બ્યાસી વર્ષીય વયોવૃદ્ધ નારાયણની માલિકીની પુણાની કરોડોની જમીન છળકપટ કરી પચાવી પાડવાના કૌભાંડ મામલે ક્રાઇમ બ્રાન્ચે જમીન દલાલ વકીલ સહિત 4 સામે ગુનો નોંધતા પોલીસે તેઓની ધરપકડ કરી હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચની ઇકો સેલ પાસેથી મળતી માહિતી મુજબ પુણા કુંભારિયા ખાતે પુણા પ્રાથમિક શાળા નજીક નવા ફળિયાના વતની 82 વર્ષીય ઈશ્વર ભીખા પટેલને સંતાનમાં 3 દીકરા અને 1 દીકરી છે. પત્ની ધનુબેન વર્ષ 2008માં મરણ પામી છે તો વર્ષ 2001થી ઈશ્વર પટેલ દીકરાઓ સાથે તેઓ અમેરિકા સ્થાયી થયા છે. વાર તહેવારે તેઓ અમેરિકાથી સુરત આવે છે. તેમની વડીલો પારજીત ખેતીની જમીન પુણા ગામ ખાતે આવેલી છે. જમીનની દેખરેખ રાખવી અનિવાર્ય હોય ગત ડિસેમ્બર 2023માં ઈશ્વરભાઈ અમેરિકાથી સુરત આવ્યા હતા. પુણા ગામની જમીનોના છેડાછા ગામની જમીનમાં પોતાનું નામ હોય માતાના મૃત્યુ બાદ વારસાઈ હકે 3 બહેનોના નામ દાખલ થઈ ગયા હતા, જે નામ કમી કરવા તથા પુણાની જમીનોની દેખરેખ માટે ભરત કોલડિયાને વાત કરી હતી. કોલડિયાએ પરિચિત વકીલ વિપુલ કાકડિયાનો સંપર્ક કરાવ્યો હતો, જેઓ વિશ્વાસ કેળવી છેડછાડની જમીનના કામ અલગ અલગ તારીખોમાં ઈશ્વરભાઈના ઘરે જઈ અલગ અલગ ડોક્યુમેન્ટ્સમાં સહી કરાવી લીધી હતી. જમીન અંગેની કામગીરીના વહીવટ બાબતે પાવર વંચાવી તે મુજબ પાવર તૈયાર કરાવ્યો હતો. ત્યારબાદ ઈશ્વરભાઈ અને તેમના વારસદારોને સમજાવી સબ રજિસ્ટ્રાર જે કાંઈ પૂછે ત્યારે હા પાડવા કહ્યું હતું, જે વિશ્વાસનો ગેરલાભ લઈ પાવર વકીલ વિપુલ કાકડિયાએ કરાવી લીધો હતો. જે પાવરનો ઉપયોગ કરી સંજય માંગુકિયા જયસુખ સત્તાણી સાથે કારસો રચ્યો હતો. જે પાવર કરાવ્યાના બીજા જ દિવસે દસ્તાવેજ કરવાનું ષડયંત્ર રચાયું હતું, જે અંતર્ગત વિપુલ કાકડિયાએ કોલડિયાએ ઈશ્વરભાઈ અને તેમના વારસદારો પાસેથી મગોબની જમીનના દસ્તાવેજો તથા બીજા દસ્તાવેજોમાં અલગ અલગ તારીખોમાં છેડછાડની જમીનના નામે સહીઓ કરાવી હતી. ત્યારબાદ મગોબની જમીન કોઈને વેચાણ કરાઈ ન હોવા છતાં કબૂલાત પાવરના આધારે 30 જાન્યુઆરી 2023ના રોજ ક્રિષ્ના યુનિટી ભાગીદારીના પેઢી ભાગીદારોના નામે વકીલ વિપુલ કાકડિયાએ 28.91 કરોડમાં વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો. જંગેનો કોઈ અવેજ ઈશ્વરભાઈને ચૂકવ્યો ન હોવા છતાં મગોબની જમીનનો વેચાણ દસ્તાવેજ કરી દીધો હતો. તો આ મામલે ઈશ્વરભાઈ પટેલની ફરિયાદના આધારે ક્રાઇમ બ્રાન્ચની ઇકોસેલની ટીમે જમીન દલાલ ભરત મનુ કોલડિયા, વકીલ વિપુ મોહન કાકડિયા, જયસુખ નાનજી સતાણી અને સંજય વલ્લભ માંગુકિયા સામે ગુનો નોંધી ચારેયની ધરપકડ કરી હતી. ફરિયાદી શ્રી ઈશ્વરભાઈ ભીખાભાઈ પટેલ કે તેઓ હાલ અમેરિકાના સિટીઝન છે અને સુરતમાં પુણા મુકામે રહે છે. ત્યાં તેઓની પોતાની અલગ અલગ જગ્યાએ જમીનો આવેલી હતી. એ જમીનોમાં ફરિયાદીના નજીકના ભરત ભાલોડિયાએ પોતે સંપર્ક કેળવી વિશ્વાસમાં લઈ અને વિપુલ કાકડિયા સાથે મળી ખોટા દસ્તાવેજો ઊભા કરી અને આ જમીનો જયસુખ સત્તાણી અને સંજય માંગુકિયા સાથે સોદો કરી અને બોગસ દસ્તાવેજો બનાવેલા હતા. જે અનુસંધાને ફરિયાદીની ફરિયાદ લઈ આઈપીસી કલમ 465, 467, 468, 471 વગેરે મુજબ ગુનો દાખલ કરી આરોપીની અટકાયત કરેલ અને આરોપીઓના મેડિકલ દરમિયાન જયસુખ સત્તાણીની તબિયત થોડી નાદુરસ્ત થતા તેને દાખલ કરવામાં આવે છે અને અન્ય 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે. તપાસ ચાલુ છે. બાબતે સૌપ્રથમ તેઓએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ અને તમારી આ જે જમીનો છે એનો આપણે જો વહીવટ માટે તમે મને પાવર આપો તો હું તમને આ જમીનોમાંથી પણ નિયમિત માસિક તમને વળતર મળતું રહે અને તમે જ્યારે અહીંયા ભારત આવો ત્યારે તમારા જે ખર્ચ હોય એમાં પણ તમને મદદરૂપ થાય એ રીતનો વિશ્વાસ આપી અને દસ્તાવેજોમાં તેઓની વહીવટ માટેનો પાવર લેવા બાબતની ખાતરી આપી અને દસ્તાવેજોમાં સહી લઈ અને પોતે વેચાણનો પાવર લઈ અને બોગસ દસ્તાવેજો ઊભા કરી અને આરોપીઓને જમીન વેચાણ કરે. હાલ જે 4 આરોપીઓ મુખ્ય હતા તેઓની અમે અટકાયત કરી લીધેલ છે, જે પૈકી 3ની અમે ધરપકડ કરેલી છે અને 1 હાલ હજી સારવાર હેઠળ છે. તપાસ દરમિયાન અન્ય આરોપીઓમાં જે બોગસ દસ્તાવેજો બનાવેલા હશે તો એ પણ જે જાહેર થઈ હતી એમને પણ ધરપકડ કરવામાં આવશે.